કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારા એક નાનકડા વ્લોગમાં. તો આજે તો બનાવવું હતું વટાણા ફુલાવર બટાકાનું શાક. તો લોહી મૂકી દીધું છે, તેમાં તેલ નાખી દીધું, પછી તેલ કકડે તેમાં રાઈ નાખી દીધી. હવે તેમાં આપણે જે લીલા વટાણા ફોલ્યા હતા તે પણ તેમાં નાખી દઈશું અને સરસ મજાના તેને તેલમાં સાતળી લઈશું. તો સરસ મજાની શાકભાજી આવી રહી છે, તો ખાવાની પણ મજા આવે છે. તો સરસ મજાના વટાણા તેલમાં શેકાઈ ગયા. હવે બટાકા ધોઈને સુધારી લીધા હતા તે પણ તેમાં નાખી દઈશું અને હળવા હાથે તેને સાતળી લઈશું. તો તમે પણ કોમેન્ટ કરીને જણાવજો શું બનાવ્યું હતું. હવે આપણે તેમાં ફુલાવર પણ નાખી દઈશું અને પછી જે આપણે મસાલો બનાવ્યો હતો તે પણ તેમાં નાખી દઈશું. તો તેમાં મીઠું પણ નાખી દઈશું અને સરસ મજાનું આપણે મિક્સ કરી લઈએ. તો સરસ મજાનો કલર આવી ગયો છે. તો વટાણા બટાકા ફુલાવર ખાવાની મજા આવે. તો તમે પણ બનાવજો. સરસ મજાનું જો શાક ચડી ગયું છે અને સરસ કલર પણ આવી ગયો છે. તો આ શાક બનાવવાની તો બહુ મજા આવે. તો જોઈ શકો છો કે શાક પણ બની ગયું છે. હવે આપણે તેમાં કોથમીર નાખી દઈએ. તો જોઈ શકો છો કે શાક છે તૈયાર. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો તમે પણ આવો. શાક રોટલી છે તૈયાર.